વડોદરા શહેરમાં જરૂરિયાતમંદોની હંમેશા સેવા કરતા ભોલુ શર્મા કે જેઓ દ્વારા નવા વર્ષની શરૂઆતના પહેલા દિવસે જ સેવાકીય આયોજન કરવામાં આવ્યું હતું। સાવલી ખાતે પ્રખ્યાત મેરડી માતાજીના મંદિરે તેઓ દ્વારા ભંડારાનું આયોજન કરવામાં આવ્યું। ગરીબોના મસીહા ગણાતા જય અંબે ટ્રસ્ટના પ્રમુખ ભોલુ શર્મા કે જેઓ દ્વારા નવા વર્ષની શરૂઆત પણ સેવાકીય પ્રવૃત્તિથી કરવામાં આવી છે। ભોજન સેવાનું આયોજન એટલે કે મહાભંડારાનું આયોજન મેરડી માતાના મંદિરે તેઓ દ્વારા લગભગ 2000 જેટલા લોકો માટે કરવામાં આવ્યું હતું। કોઈની પણ પાસેથી કોઈ પણ પ્રકારની આર્થિક મદદ લીધા વિના પોતાના જ ખર્ચે ભોલુભાઈ શર્મા દ્વારા આ ખાસ ગરીબ લોકોને સેવા કરવામાં આવે છે। અનેક ગરીબ લોકોને ધાબળા વિતરણ પણ તેઓ કરે છે। જ્યાં સરકાર અને કોઈ સંસ્થા ન પહોંચતી હોય ત્યાં જઈને ગામડામાં લોકોને તેઓ સેવા પૂરી પાડે છે। જેમ કે ચીઝ બાર રંગપુર જઈને તેઓ સેવા પૂરી પાડે છે। ભોલુભાઈ શર્મા વડોદરા શહેરમાં પણ જે પણ જરૂરિયાતમંદ હોય તેઓને સેવા કરતા હોય છે। તેમના દ્વારા વર્ષનો પહેલો જ દિવસ હોય, નવા વર્ષ 2026ની શરૂઆત થતી હોય તેવામાં સાવલી મેરડી માતાજીના મંદિર ખાતે 2000 લોકો માટે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું। જય અંબે, જય મેરડી માતા। આજ રોજ ભોલુ શર્મા આપણા મિત્ર જે જય અંબે ટ્રસ્ટના પ્રમુખ છે, એમના દ્વારા બમ્મરગોડા મેરડી માતાના મંદિરે ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં લગભગ 2500થી 2800 ભાવિ ભક્તોએ પ્રસાદી ગ્રહણ કરી। જય અંબે સેવા ટ્રસ્ટ દ્વારા ભોલુ શર્મા અને એમના કાર્યકર્તાઓ દ્વારા અવારનવાર વડોદરામાં આવા સેવાકીય કાર્ય થતા રહે છે। એમાં અનાથ આશ્રમમાં એ લોકો દર રવિવારે બાળકોને ભોજન પણ આપે છે, સાથે સાથે ધાબળા વિતરણ પણ કરી રહ્યા છે। જો વડોદરામાં કોઈને આ સેવાનો લાભ લેવો હોય, કદાચ આ સેવામાં સહભાગી થવું હોય તો ભોલુભાઈનો નંબર છે 9998072341। હું ફરીવાર નંબર રિપીટ કરીશ, 9998072341। જય અંબે, જય મેરડી માતા। ખાસ કરીને વાત કરીએ તો ભોલુભાઈ દ્વારા જે આ ભંડારાનું જે કોઈ પણ આ સેવાનું વિતરણ કરવામાં આવે છે, તે લીધા વગર સેવામાં કરવામાં આવે છે, શું કહેશો? જી, તમારી વાત 100% સાચી છે। ભોલુભાઈ જે આટલા વર્ષોથી મહેનત કરી રહ્યા છે અને અંબેમાના બહુ મોટા પોતે ભગત છે અને મેરડી માતાના પણ પોતે ભગત છે અને એમના દ્વારા આવી સેવાકીય પ્રવૃત્તિ ઘણા સમયથી સારી રહી છે। હું આ સમાચારના માધ્યમથી દરેક વડોદરાની જનતાને આહ્વાન કરીશ, જો એક આવું સારું કાર્ય થતું હોય તો એમાં આપણે ચોક્કસપણે સહભાગી થવું જોઈએ અને એમને સાથ સહકાર આપવો જોઈએ। ભોલુભાઈ દ્વારા અનેક ગામડાઓમાં જઈને પણ સેવા કરવામાં આવતી હોય છે। જી, ચોક્કસ। ભોલુભાઈ દ્વારા MP બોર્ડર સુધીના ઘણા ગામડાઓમાં સેવાકીય કીટ, ધાબળા વિતરણ અને ત્યાંના બાળકોને શિક્ષણ માટેના પણ પ્રયાસો આપી રહ્યા છે। આપનું પૂરું નામ? વિપુલ પડિયાર। બમ્બરગોડા ખાતે મંદિર મેરડી માતામાં ભંડારાનું આયોજન કરેલું 2000 માણસનું। નવા વર્ષમાં શું કહેશો? ખાસ કરીને આવું નવું બસ માતાજી 2026નું બધા નવું વર્ષ સારું કરે એ પ્રાર્થના છે એના માટે। આપના દ્વારા પણ અનેક સેવાઓ કરવામાં આવતી હોય છે, કઈ કઈ સેવા આપતા હોય છે? બસ અનાથ આશ્રમમાં સેવા આવે છે, ભંડારા હાથે કરતા જ રહે છે અમે લોકો। કેટલા લોકોને જમાડવામાં આવે છે? 2000 માણસે ખાધું, પ્રસાદી લીધી। કઈ જગ્યાએ જમાડવામાં આવે? બમ્બરગોડા મેરડીમાં મંદિર, સાવલી। શું નામ છે આપનું? ભોલુભાઈ શર્મા।